હા, ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય સિયારામબા. તો આજે ચોથું નોરતું છે ને આપણે એક શૂટ આવ્યું છે જે ઉમરગામમાં છે શિવ શક્તિ સિરિયલમાં. તો અત્યારે વાગ્યા છે 8:15 અને 8:45ની ટ્રેન છે. તો હજી હું ઘરે જ છું, ઘરથી હવે નીકળીશું. તો અહીંથી બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનથી સીધા ઉમરગામ. તો ચલો, ચોથું નોરતું છે, માતાજીનો દીવો ચાલુ છે, તો દર્શન કરીને નીકળીએ. જય માતાજી, જય. તો મિત્રો, આપણે ઉતરી ગયા છીએ ઉમરગાંવ રેલવે સ્ટેશન અને હવે અહીંથી જઈશું સ્ટુડિયો. તો ગાડી આવે છે લેવા, ફોન કરી દીધો છે ને ટ્રેન તો ઊભી જ છે પાછળ. એટલે આપણે ટ્રેન નીકળ્યા પછી પેલી સાઈડ જઈશું, સામેની સાઈડ, અને ત્યાંથી પછી આપણે ગાડી લેવા આવશે, ત્યાંથી ગાડીમાં જઈશું स्टूडियो. ठीक है, आ गई है हमें लेने के लिए, तो इसमें जाते हैं. ठीक है. તો મિત્રો, આપણે ગાડીમાં પહોંચી ગયા છીએ અને ગાડી પણ આવી ગઈ હતી ટાઈમસર. તો અમે જઈએ છીએ સાઈડ પર અને અમારા ડ્રાઈવર મિત્ર છે. સાહેબ, ગુજરાતી છો કે? તો અમારો વ્લોગ છે, તો વ્લોગમાં તમે થોડા ઘણું અહીંનું કંઈક જણાવો. બોલો, વાંધો નહીં. કેટલો ટાઈમથી તમે સ્વસ્તિકમાં જોડાના? આપણને તો થઈ ગયા 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. હા, મતલબ અહીંયા નહીં? લોકોને જ જોઈને. અચ્છા, અરે વાહ. લોકો છે. એટલે આમ તમારું આ જ ગામ છે કે આજુબાજુ? ઉમરગામ જ છે. વાહ, સરસ. કેવો છે સ્વસ્તિકનો અનુભવ? ક્લાસિક તો છે, હવે પહેલે જેવું તમને બજુ નથી ભાઈ. હા, પણ આમ સારું છે. સારું છે. મને ખુદને એવું લાગે છે કે બીજા પ્રોડક્શન કરતાં મને સ્વસ્તિકનું કામ આવે ને એટલે હું લગભગ પૂછતો જ નથી એ લોકોને કે ભાઈ કયું કેરેક્ટર છે, શું છે. નહીં, સ્વસ્તિક છે, યસ, આ જાઓ. કારણ કે એ લોકોની મને તો ટ્રીટમેન્ટ સારી લાગે છે. બરાબર. પણ પછી હવે તમારો વધારે 10 વર્ષનો અનુભવ છે એટલે એ તો રાઈટ છે કે 10 વર્ષ પહેલાં સારું જ હોય સ્ટાર્ટિંગ, પણ થોડો પછી ફરક પડવાનો જ છે. એ તો 100% સ્વાભાવિક છે. તો સારું છે, આપણા ગાડીવાળા ભાઈ પણ અહીંયા ઉમરગામના છે, તો મજા આવી એમની જોડે વાત કરીને. ચલો જઈએ સ્ટુડિયો. તો મિત્રો, ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હવે આપણું થશે મેકઅપ ને લુક, મતલબ જે કોસ્ચ્યુમ છે પહેરવાના છે. અને માયથો શો છે એટલે બધું વાળ ને બધું લગાવશે ખરા. અને કેરેક્ટર મારું છે અસુર, રાક્ષસ. તો જોઈએ આ લોકો કેવું લુક આપે છે, એના ઉપર આધાર છે. તો અમારી સાથે એક બીજો ભાઈ પણ છે, એનું મેકઅપ ચાલે છે અત્યારે, અને પછી આપણો વારો આવશે. ત્યાં સુધી મેં જોઈએ હું આપણું કામ કરીએ. તો મિત્રો, તમને થોડોક સ્ટુડિયો બતાવવાનો કોશિશ કરીશ. તો જે આ છે સ્વસ્તિકના 2 સ્ટુડિયો છે, ભૂમિ 1 અને ભૂમિ 2. તો અત્યારે આપણે ભૂમિ 1માં છીએ, કારણ કે 2 છે ત્યાં પણ બધે સિરિયલ શૂટ તો ચાલે જ છે, પણ ત્યાં અલગ છે અને અહીંયા પણ અલગ છે. એટલે આપણું અત્યારે આપને રૂમ પણ અહીંયા આપ્યો છે, જે આ રૂમ છે. હમણાં હું અંદર જઈને તમને બતાવીશ. અને આ છે સેટઅપના અમુક સામાનો છે. તો આ ટાઈપનું લોકેશન છે. અહીંયા એક સિરિયલ આવી હતી, આ સિરિયલમાં હું પણ કામ કરીને ગયો છું, જેનું નામ ક્યાંય ગઈ વાત છે ને, રાઘવ છે, જે એક કૃષ્ણનું કેરેક્ટર કરતા હતા. તો એમની સાથે પણ મેં કામ કર્યું છે, મારો સીન હતો એમની સાથે. અત્યારે જોઈએ હવે આ લોકો કઈ રીતે લુક આપે છે. તો રાક્ષસનું તો રાક્ષસી હશે, ખબર નહીં. તો અત્યારે ભાઈનું ચાલે છે કામકાજ. તો ચલો આપણે અંદર જઈએ. ભાઈ તો સાચે જ રાક્ષસ જેવા જ લાગે છે. जो मेकअप दादा है, मेकअप दादा हाय कीजिए। हेलो गाइस, मेरा नाम है धानु राजपूत
और हमें स्वास्तिक में आके बहुत अच्छा लगता है। हमारी स्वास्तिक हमारी फैमिली है, हमारे जन्मदाता हैं। मैं आज तक यहाँ पर हूँ, यहाँ इस काबिल पहुँचा हूँ स्वास्तिक के लोगों की वजह से, खासकर संजय सर, आकिब सर ने, श्याम सर, डायरेक्टर कमल सर, महेश सर, किरण सर, सबके आशीर्वाद से, सबके प्यार से आज यहाँ तक मैं पहुँचा हूँ। स्वास्तिक वाकई में बहुत अच्छे हैं और एक फैमिली मेम्बर की तरह रहते हैं। मुझे बहुत अच्छा लगता है जब भी मैं स्वास्तिक में आता हूँ, बिल्कुल दिल से खुश हो जाता हूँ। ना राइट यही कहना चाहूँगा। और हमारी ये रिस्पेक्ट है। और ये भाई जो वीडियो बना रहे हैं, ये भी हमारे असुरी बनने वाले हैं। देखिएगा थोड़े टाइम के बाद कैसे इनका रेडी करते हैं, एकदम बवाल मचा देंगे, बता रहे हैं। પક્કા પક્કા चलवा दिखाएंगे भाई अपना। તો એ અમારા સામાન પણ આવી ગયો છે, જે આ પાછળ વાળ લગાવશે, વીગ લગાવશે અને મેકઅપનો સામાન તો બધા લોકોનો સાથે જ હોય છે, એટલે જોઈએ હવે પહેલાં ભાઈનો વારો છે, ભાઈ રેડી થઈ જશે પછી આપણો વારો આવશે. અને સ્ક્રિપ્ટ તો આવી ગઈ છે એમની ને મારી બંનેની. તો મારી પણ સ્ક્રિપ્ટ પડી છે, અહીંયા જ છે. તો એમ જોઈએ. જો આ બધો સામાન છે, એમનો પણ વિડીયો ચાલે જ છે. એ કંઈક સ્ટેટસ સ્ટોરી મૂકશે એના માટે. તો એવું છે. તો જોઈએ હવે કેવું તૈયાર કરે છે, શું કરે છે. બની રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. हाँ, टेंशन मत लो, मैं ईमानदारी से काम करूँगा। अरे नहीं सर, दादा इससे आपको कुछ जलन वलन नहीं होगा ना? सर ये सब चेहरे के लिए बनाए गए हैं और ये अपने देश में भी नहीं बनते हैं, दूसरे देश से पार्सल करके मंगाए जाते हैं। नहीं, एक बार मेरा वो दाढ़ी चिपकाया था तो फिर वो जल गया था, इसीलिए मैं पूछ रहा हूँ सर. नहीं, ये चीज़ नहीं करेगी कोई चीज़। क्योंकि इसका वो गम होते हैं इफेक्टेड, ये गम नहीं भाई साहब। 1800 रुपये की ये बोतल आती है। सर यहीं पे लगाया था, स्वस्तिक में, रामायण में लगाया था मुझे. कौन प्रोस्टेटिक वाला लगाया था? नहीं, ये मेकअप ज़्यादा ही लगाया हाँ, हुआ. मेकअप ज़्यादा लगाया हुआ है। हाँ. तो उसका काम करने का तरीका और हमारा तरीका बहुत अलग है, उनको मालूम है क्या करते हैं हम। नहीं, मैं तो पूछ रहा हूँ. इनका हाई लेवल का काम है प्रोस्टेटिक का, समझ रहे हैं? प्रोस्टेटिक जो मांस से चिपकाया जाता है, जैसे मुंह लगता है ना बंदर वंदर का, वो भी यही लोग करते हैं। अच्छा, तो ये मतलब वो सब निकल जाएगा? हाँ, ये निकल जाएगा। बट प्रोस्टेटिक क्या होता है, बॉडी में आपके ऐसा चिपकाते हैं कि पता ना चले कि अलग से चिपकाया गया। अभी आपका पता नहीं चलेगा, दिखेगा नहीं। अच्छा. हाँ, ये लगेगा आपकी रियल स्किन है, अच्छा, ये होता है। कमाल की चीज़ है भाई. प्रोस्टेटिक जलता भी है, रियल है। प्रोस्टेटिक जलता है, मुझे कितनी बार लगा हुआ है पूछो, हनुमान मसाला। प्रोस्टेटिक जलता ही है, कितना भी अच्छा हो, कुछ भी करो आप, जलना उसका तय है। थोड़ा बहुत मालूम पड़ता है, जैसे कि एसीटोन वगैरह और कुछ प्रॉब्लम नहीं है. જય મહાકાલ. તો મિત્રો, આ મારો લુક ફાઇનલ થયું છે, કારણ કે અત્યારે વાગી ગયા છે 4 અને 2 થી 2.5 કલાક તો આ બધું મેકઅપ અને આખું લુક સેટ કરવામાં ગયા છે. અને પછી લુક ટેસ્ટ થઈ અને પછી એ લોકોએ આગળ ફોટો અને બધું મોકલાવ્યું, પછી ફાઇનલ થયું. કારણ કે હર વખતે જ્યારે નવું કેરેક્ટર હોય ત્યારે અમારે લુક ટેસ્ટ ફરજિયાત કરવું જ પડે, કારણ કે આ લુક આ લોકોને બેસશે કે નહીં બેસશે. કારણ કે મારી જેવું કેરેક્ટર છે, એ જે મારું કેરેક્ટર છે અસુરનું છે. તો અસુરનો કેરેક્ટરમાં એક મારી જોડે એક મારા મિત્ર જે અત્યારે વિડીયો ઉતારી રહ્યા છે એ પણ છે. તો એમનો લુક અને મારો લુક થોડો અલગ અલગ છે, કારણ કે લુક એ લોકો ચેક કરે કે ભાઈ કઈ રીતનું છે, થશે કે નહીં થાય. તો એના માટે અત્યારે લુક ટેસ્ટ થયો છે ફાઇનલી. તો કેવું લાગ્યું મારો લુક છે અસુર, કેરેક્ટર છે અસુરનું, તો કમેન્ટ કરજો અને બતાવજો મિત્રો. જય માતાજી. બન્યા રહો હજી, કારણ કે શૂટ તો થયું નથી, હજી શૂટ બાકી છે. તો જઈએ આપણે સેટ પર, ત્યારે પણ કંઈક બતાવશું કઈ રીતના શૂટ થાય છે. પહેલાં તો અમે સવારે આવીને પછી જમ્યા હતા અને અડધું લોકો તૈયાર કર્યું તો પછી એટલે હું શૂટ ના કર્યું. મેં અડધું તૈયારમાં તો બકવાસ લાગતું હતું, પણ અત્યારે સારું લાગે છે. તો મારું લુક છે, કેરેક્ટર છે અસુરનું, તો રાક્ષસી કેરેક્ટર છે. તો મિત્રો કેવું લાગ્યું લુક એ પણ જરા કોમેન્ટમાં જણાવજો. દર વખતે નથી કરતા કોમેન્ટ, પણ આ વખતે કરજો. અને જોઈએ હવે કેવો સીન છે. સીન તો નાનો છે, પણ હવે કેવો આ લોકો બનાવે છે એના ઉપર આધાર છે. તો બન્યા રહેજો વિડીયોમાં.
તો દોસ્તો 6:30 વાગી ગયા અને નાસ્તો મસ્ત આવી ગયો છે, દાળ પકવાન. તો નાસ્તો કરી રહ્યા છે, એક પ્લેટ તો ખાઈ ગયો ને બીજી કહું છું બહુ મસ્ત છે. તો હજી શૂટ તો થયું નથી, જોઈએ હવે કેટલા વાગે લાગે છે. નકર પછી આ 2-3 કલાક આ લોકો મથ્યા છે, કદાચ ગાઢવું પડે કંઈ નક્કી ના કહેવાય, અને પછી કાલે લાગી શકે. તો એવું છે, જોઈએ હવે કેટલા વાગે સુધી ચાલે છે. બન્યા રહેજો બ્લોગમાં. દોસ્તો આ અમારું શૂટનું લોકેશન છે. શૂટ થશે હવે 5-10 મિનિટમાં. આ છે કેમેરા, અંदर नाइट शूट છે. साइड में क्या अंदर पड़ा हुआ है उसके देखो. દોસ્તો અત્યારે વાગ્યા છે રાત્રે 11:30, 11:15 જેવું થઈ ગયું છે અને હાલ જ પેકઅપ થયું છે. અમારો સીન પત્યો લાસ્ટ. હવે અમે જોઈએ જો વાપી સુધી મૂકવા આવશે તો સુરત જતો રહીશ, નગર પછી અહીંયા આ લોકોનો ફ્લેટ છે ત્યાં જ રોકાઈ જઈશ. અને મારી સાથે છે हर हर महादेव, जय श्री राम, नमस्कार. मेरा नाम है धानु राजपूत और आज हमने शूट किया, बहुत ही मज़ा आया. बाकी में हम वहाँ पे मेन लीड थे, मैं और भाई. क्या शो वाली फीलिंग आ रही थी, बहुत मज़ा आया शूट करके. अब हमको जाने में जो होगा ना उसका मज़ा अलग लेवल का होगा, हम देखेंगे. હા. તો અભી બ્લોગનું આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. चलो भाई गाइस, ध्यान रखो अपना, टेक केयर, बाय बाय, आई लव यू ऑल.